અમરેલી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત વાઘણિયા ગામની ચૂંટણીની મતગણતરી કોર્ટમાં યોજાઈ। આ બાબતમાં એવું કહેવાનું છે કે ડિસેમ્બર 2021માં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી સંદર્ભે વાઘણિયા ગ્રામ પંચાયતમાં પણ ચૂંટણી યોજાયેલ હતી, જેના કામે વિવાદ થતા, સરપંચના પરિણામ બાબતે વિવાદ થતા અરજદાર રમેશભાઈ ઉનાવા દ્વારા નામદાર સિવિલ કોર્ટમાં આ અંગે અરજી દાખલ કરેલી હતી, જે અંગેની ફાઇનલ હિયરિંગ સુનાવણી આજે કોર્ટે કરતા કોર્ટે તમામ ચૂંટણી સાહિત્ય સ્ટ્રોંગ રૂમમાંથી અત્રે મંગાવી અને કોર્ટના પરિસરમાં નામદાર કોર્ટ સમક્ષ પુનઃ ગણતરી કરવાની કાર્યવાહી હાથ ધરેલ હતી। એમાં ચૂંટણી પરિણામ 27 ક અને 28 ક પ્રમાણે જે રાજ્ય ચૂંટણી પંચના પ્રમાણે જે મતોમાં તફાવત જોવા મળેલો હતો, ફક્ત જે એક મત હતો જે અરજદાર રમેશભાઈ ઉનાવાનો, એ રદ કરતા તેમને મળેલ 239 મતો પૈકી તેમને કુલ 238 મતો થયા છે, જ્યારે અન્ય ઉમેદવાર જે બાલાભાઈ રૂડાભાઈ પડસારિયા જેમને 241 મતો યથાવત છે। એટલે જે ચૂંટણી પરિણામ છે એમાં કોઈ તફાવત આવેલ નથી। એટલે જે ચૂંટણી અધિકારી દ્વારા જે 28 ક અને 29 ક ઇસ્યુ કરેલ હતા તે બરાબર જ માલુમ પડે છે। મારું નામ બાલાભાઈ રૂડાભાઈ પડસારિયા, વાઘણિયા ગામનો સરપંચ, અને આમ તો 15 વર્ષ હું સરપંચ જ છું, પણ આ ભાઈના દેખાવની હિસાબે એને કોર્ટમાં અરજી કરેલ, તો આજે એનું પરિણામ હતું 25 તારીખે। તો એ પરિણામમાં 241 મત મારા યથાવત રહ્યા અને 239 માંથી એનો એક મત કેન્સલ થઈ અને સત્યનો વિજય થયો છે, તેવી અમારી આ ટીમ અત્યારે અહીંયા મને મોઢા મીઠા કરાવ્યા છે। લીલિયા તાલુકા ભાજપના અમારા ઉપપ્રમુખ અને વાઘણિયા ગામના સરપંચ જે તે વખતે સરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલા હતા, પણ એમની સામેના ઉમેદવારે જે તે વખતે કોર્ટમાં અરજી કરી અને એને જે જાહેર કર્યા હતા એને કોર્ટમાં પડકાર્યો હતો। આજે નામદાર કોર્ટમાં એની રિકાઉન્ટિંગ આપેલ હતું, જેમાં અમારા લીલિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ બાલાભાઈ પડસારિયા ફરીથી એક મત વધી અને જીતીને આવ્યા છે। દેશમાં કાયદો સર્વોપરી છે। ન્યાયતંત્ર પર ભરોસો રાખીને ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ નામદાર કોર્ટ દ્વારા જાહેર થાય તેવી પ્રથમ ઘટના અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થઈ છે। 2 મતે પરાજિત ઉમેદવારે નામદાર કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને આજે નામદાર કોર્ટમાં મતગણતરી યોજાઈ હતી। કોર્ટના જજની ઉપસ્થિતિમાં મતગણતરી યોજાઈ હતી અને જેમાં 2 મતે જીતેલા ઉમેદવારની જીત થઈ હતી।